આંગણવાડી કેન્દ્રોના નવા મકાનોનું લોકાર્પણ. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના વિવિધ ગામોમાં આંગણવાડી કેન્દ્રોના નવા મકાનોનું કામ પૂર્ણ થતાં તેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સિંગવડ તાલુકા હસ્તકના ઘટક 1 અંતર્ગત ભીલપાનિયા 1, હીરાપુર 2, રાણીપુરા, જેતપુર 1, પીપળિયા 2, ફોફણ, કેપાલી 1, જાલિયાપાડા 1 તેમજ જરોલા ખાતે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ મંજૂર થયેલ કુલ 9 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ચૌહાણ ભગવતીબેન, આંકડા મદદનીશ ભુરિયા રાકેશભાઈ, બ્લોક ન્યુટ્રિશન મેનેજર શીતલબેન ડોડિયા તેમજ બ્લોક સુપરવાઇઝર નયનાબેન અને શારદાબેનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ ઉપરાંત સિંગવડ તાલુકા હસ્તકના ઘટક 2 અંતર્ગત સુરપુર 1 અને તારમી 2 ખાતે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ મંજૂર થયેલ 2 આંગણવાડી કેન્દ્રોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી પિંકીબેન પરમાર, મુખ્ય સેવિકા ગીતાબેન બારિયા, પટેલ કૈલાસબેન તેમજ ગામના સરપંચશ્રી, તાલુકા સભ્યશ્રી અને આગેવાનો હાજર હતા. નવા આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણથી ગામના વાલીઓ અને આગેવાનોમાં આનંદની લાગણી જોવા મળી. બાળકોના પોષણ અને સર્વાંગી વિકાસ માટે હવે વધુ સારો માહોલ ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર પ્રદીપ ટીવડ, સિંગવડ.